વેલકમ બેક। ભારતીય કિસાન સંઘનો મુખ્યપ્રધાન અને ઉર્જા મંત્રીને એક પત્ર, જેમાં રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। વરસાદ ન પડવાથી પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે। વરસાદ ખેંચાતા પાણી અને વીજળીની કટોકટીની ભીતિ સેવાઈ રહી છે। નર્મદાના પાણીથી ગામના તળાવ ભરવા માટે માંગ કરવામાં આવી છે, તો ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવા માટે પણ આ પત્રમાં માંગ કરાઈ છે। વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતનો ઊભો પાક બગડવાની ભીતિ છે, એની અંદર આપણને આંશિક રાહત મળી શકે। સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એ પણ વિનંતી કરી છે કે અત્યારે 8 કલાક વીજળી મળી રહી છે, તો ટૂંકા ગાળા માટે આવનાર 15 દિવસ માટે જ્યાં સુધી વરસાદ ખેંચાઈ રહ્યો છે અને વરસાદ પડી જાય ત્યાં સુધી વરસાદ પડી જાય ત્યાં સુધી 8 કલાકના બદલે 10 કલાક વીજળી જ્યાં ખેડૂતો માગે તે આપી અને ખેડૂતનો પાક બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેવી માગણી ગઈકાલે રાજ્યના ઉર્જા મંત્રીશ્રી સમક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પત્રના માધ્યમથી કરી હતી।